Good morning, all of you. Welcome to the today's resource person, respected Dr. Kishore Bhanushali sir, and all the participants. જે આજે આપણી સાથે આ 5 દિવસના વર્કશોપમાં જોડાયા છે. Myself, Charmi Karia, principal of KR Doshi Group of Colleges, affiliated to Maharaja Krishna Kumar Singh Ji Bhavnagar University. આ આધુનિક વેપાર વાણિજ્ય અને કોમર્શિયલ સર્વિસનો ડિજિટલ યુગ છે. કોમર્સ સ્ટ્રીમના વિદ્યાર્થી તરીકે કોમર્સના આધાર સ્તંભને જાણવા અને તેનો ઉપયોગ શીખવો એ ખૂબ જ જરૂરી છે. આજના ડિજિટલ યુગમાં બેન્કિંગ, ઇન્કમ ટેક્સ, જીએસટી, સ્ટોક માર્કેટ, સ્ટાર્ટઅપ, ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ આ બધું શીખવું ખૂબ જ જરૂરી છે. આ વિચારને ધ્યાનમાં રાખીને આપણી કોલેજ દ્વારા 5 દિવસના એક વર્કશોપનું આયોજન કરેલું છે, જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે એવો એક મોટિવ સાથે રાખવામાં આવેલો છે, જેમાં કોમર્સને આવરી લેતી તમામ સેવાઓ વિશે આપણને માર્ગદર્શન કરવા માટે અને સ્પેશિયલી બેઝિક ઓફ બેન્કિંગ એના વિશે આપણે આજનો સેશન જ્યારે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણને માર્ગદર્શન કરવા માટે આપણી સાથે ડોક્ટર કિશોર ભાનુશાલી સર છે એ અવેલેબલ છે. સરને થોડો પરિચય આપું તો ડોક્ટર કિશોર ભાનુશાલી સર is a director of academic administration, United World School of Business, Gandhinagar, and Director Research of Karnavati University, Gandhinagar. સર આપણી સાથે ગાંધીનગરથી ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ જોડાયેલા છીએ અને આ સાથે એક ખુશીની વાત એ પણ છે કે સરનો આજે બર્થડે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સર વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. એન્ડ આજે જ અમને ફોર્ચ્યુનેટલી તમારી સાથે જોડાવાની તક મળી, એનો અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ અને હું KR દોશી પરિવાર વતી તમને હેપી બર્થડે સર. બર્થડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. KR દોશી પરિવાર વતી મેં સરને વિશ કર્યું છે, એટલે આપણે બધાએ અલગ અલગ સરને વિશ કરવાની જરૂર નથી. સર તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. થેન્ક યુ સર. પ્લીઝ તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ ચાર્મી મેમ. સો પહેલી વાત તો થેન્ક યુ ફોર યોર ઓલ વાર્મ વિશિસ. હું અત્યારે ચેટ બોક્સ જોઈ રહ્યો છું અને બધા લોકો વિશ કરી રહ્યા છે. મારા માટે આ વર્કશોપ બે રીતે વધારે મહત્વની છે. એક તો આજે મારો જન્મદિવસ છે અને જન્મદિવસના દિવસે તમે કંઈક નવું કરો છો, જે તમારી રૂટીનના ક્લાસીસ સિવાય તમને લાગે કે તમે એક એકેડેમિક ગ્રુપ માટે અથવા વિદ્યાર્થી ગ્રુપ માટે કંઈક તમારું નવું કોન્ટ્રીબ્યુશન કરી રહ્યો છો, એટલે મારા માટે આ સારામાં સારી બર્થડે ગિફ્ટ કહેવાય. અને જો કદાચ ચાર્મી મેમને હું બીજું એડ કરું તો આજના દિવસે જ રાપરમાં જ બીજી કોલેજ છે, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. એ લોકોએ રિસર્ચ મેથોડોલોજી ઉપર આખું એક 1 વીકનું વર્કશોપ રાખ્યું છે અને એમાં આજે ઇનોગ્રેશન છે. ઇનોગ્રેશનમાં હું ચીફ ગેસ્ટ પણ છું અને પહેલો સ્પીકર પણ છું. એટલે એ રીતે લાગે તમને કે તમારો જન્મદિવસ થોડો સ્પેશિયલ બન્યો છે. અને એના કરતા પણ એક મહત્વની કદાચ મારા માટે એક સારી બાબત એ છે કે મારા જન્મદિવસના દિવસે હું મારી માતૃભૂમિની કોઈ સંસ્થામાં ભાગ લઈ રહ્યો છું. હું પણ કચ્છનો છું અને મારું સ્કૂલિંગ મેં કચ્છમાં પણ કરેલું છે અને કચ્છના અબડાસા તાલુકાના નરેડી ગામનો હું વતની છું. એટલે એ રીતે પણ મારા માટે ખુશીની બાબત છે કે કચ્છની એક કોલેજમાં હું એક સેશન લઈ રહ્યો છું. સો થેન્ક યુ KR દોશી ગ્રુપ ઓફ કોલેજીસનો આભાર માનીએ, ચાર્મી મેડમનો પણ આભાર માનીએ અને સૌ વિદ્યાર્થીઓ જે હાલમાં આપણી પાસે જોડાઈ ગયા છે. અત્યારે કદાચ હું મારું ચેટ બોક્સ જોઉં છું તો 110 ની આપણી સંખ્યા છે. અને જ્યારે મેં સાંજે ચાર્મી મેડમ સાથે વાત કરી ત્યારે મને ખરેખર આનંદ થયો કે આટલા બધા છોકરાઓ, આટલા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ કોમર્સ અને BBA વાળા છે. ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યરના પણ છે અને થોડા ઘણા પ્રાધ્યાપકો પણ છે. અને જે મારી વાત જે ચાર્મી મેડમ સાથે થઈ હતી આ વર્કશોપને લઈને,
એમાં એક વસ્તુ અમે જે ડિસ્કસ કરી કે આ વર્કશોપમાં જે આપણા વિદ્યાર્થીઓ છે, જે પણ આપણા પાર્ટિસિપન્ટ જોડાયા છે, એ બધા લોકોને આપણે બેન્કિંગનું બેઝિક કરાવવું છે. હવે બેન્કિંગ તમારા સિલેબસમાં એક સબ્જેક્ટમાં ઓલરેડી આવેલું છે, ઘણા બધાને ખબર હશે, પણ આપણે થોડુંક એને બેઝિક્સમાં લઈને જવું છે. એટલે અત્યારે હું જે વાત કરવાનો છું, આપણી પાસે છેક કલાકનો સમય છે, એમાંથી 7 મિનિટ ઓલરેડી જતી રહી છે, અને પાછું 12:40 પાછું મારું એક બીજું સેશન છે, એટલે કદાચ હું 12:30 35 12:30 સુધી આપણી સાથે જોડાઈ શકીશ. એ દરમિયાન આપણે થોડીક વાત કરવી છે, અને ફોર્માલિટી માટે હું એક અત્યારે મારી સ્ક્રીન શેર કરું. આ એક જ સ્લાઇડ છે, બીજી 25 સ્લાઇડો પર આપણે ચર્ચા કરવાની નથી, અને કંઈક લાંબુ પ્રેઝન્ટેશન નથી, એટલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નથી બનાવેલું, કેમ કે આપણે મોરલેસ ડિસ્કશન મોડમાં રાખ્યું છે. તો આપણું આજનું સેશન છે બેઝિક્સ ઓફ બેન્કિંગ. લીવ ફોર ટુડે, હોપ ફોર ટુમોરો, કેમ કે બેન્કિંગ વગર તમારું ને મારું ગાડું ચાલવાનું નથી. અને આજની તારીખમાં તો આપણે વોલેટની વાતો કરીએ છીએ, ડિજિટલ બેન્કિંગની વાતો કરીએ છીએ, અને કદાચ અત્યારે પાર્લામેન્ટમાં બજેટ ઓલરેડી પ્રેઝન્ટ થઈ રહ્યું છે, અને એ બજેટમાં કદાચ ક્રિપ્ટોકરન્સીની વાત પણ આવવાની છે, બિટકોઇનની વાત પણ આવવાની છે, બેન્કિંગ સેક્ટરના રિફોર્મ્સ પણ વાત આવવાની છે. એટલે ઇકોનોમિક્સ તરીકે જો મારી પ્રાયોરિટી અત્યારે તો બજેટ સાંભળવાની હોય, પણ લકીલી બજેટની સ્પીચ ગમે ત્યારે વિડીયો રેકોર્ડમાં આપણી પાસે અવેલેબલ હોય છે, એટલે હું એ મારું સેક્રિફાઈસ કરું છું. અને KR દોશી ગ્રુપ ઓફ કોલેજીસનું જે આખું મેં શેડ્યુલ જોયું, તો મને ખરેખર ગમ્યું કે એક છેવાડાના રાપર જેવી જગ્યામાં બેઠેલી કોલેજ વિદ્યાર્થીઓ માટે આટલું સરસ વિચારી રહી છે કે એ લોકોને જે ખરેખર રિયલ લાઈફમાં, એટલે તમારા રિઝલ્ટની બહાર જ્યારે તમે નોકરી શોધો છો અથવા કોઈ પોતાનો બિઝનેસ કરો છો, ત્યારે તમને જે વસ્તુઓની જરૂર છે, એમાં તમને બેન્કિંગનું એક નોલેજ જોઈએ, ઇન્કમ ટેક્સનું નોલેજ જોઈએ, આજે આપણે GSTની વાત કરી રહ્યા છે એનું છે, સ્ટોક એક્સચેન્જ છે, અને એન્ટરપ્રિન્યોરશિપ છે. હવે આવા વિવિધ વિષયો જે રિયલ લાઈફમાં ખૂબ જ જરૂરી છે, એના દરેક વિષય માટે એક એક્સપર્ટને બોલાવો, એ લોકોની બધી તારીખો મેચ કરવી, અને બધાને એક પ્લેટફોર્મ ભેગા કરવું, એ ખરેખર એક સાદી ભાષામાં કહો તો કમેન્ડેબલ વર્ક છે. KR ગ્રુપ ઓફ કોલેજીસ અને ચાર્મી મેમનો આપણે રિયલી આઈ એપ્રિશિએટ ધી એફર્ટ ધેટ દે આર મેકિંગ ઇન. હું પોતે ડોક્ટર કિશોર ભાનુશાલી, કર્ણાવતી યુનિવર્સિટી ગાંધીનગરમાં છે, ત્યાં હું પ્રોફેસર ઓફ ઇકોનોમિક્સ છું. એઝ એ મેડમે કહ્યું તે એક ડિપાર્ટમેન્ટ છે અમારું યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ બિઝનેસ, ત્યાં હું એઝ અ ડાયરેક્ટર એકેડેમિક એડમિનિસ્ટ્રેશન છું. અને જે કર્ણાવતી યુનિવર્સિટી છે, જેની અમારો કોન્સ્ટિટ્યુન્ટ કોલેજ છે, ત્યાં હું ડાયરેક્ટર રિસર્ચ છું, એટલે ત્યાંનું PhD પ્રોગ્રામ પણ હું સંભાળું છું. મારી સ્ક્રીન પર અત્યારે તમને મારો મોબાઈલ નંબર અને મારી પોતાની વેબસાઇટ જે મેં બનાવેલી છે, મારી પર્સનલ વેબસાઇટ, એની ડિટેલ તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. એટલે સેશન પછી પણ જ્યારે કોઈકને મારી સાથે કનેક્ટ કરવાનું મન થાય, કંઈક જાણવું હોય આપણા આખા ટોપિકને રિલેટેડ, બેન્કિંગને રિલેટેડ, તો ગમે ત્યારે 5 વાગ્યા પછી, સાંજે 5 વાગ્યા પછી, કેમ કે 5 વાગ્યા સુધી હું મારી ઓફિસ ડ્યુટીમાં હોઉં, તો તમે સફિશિયન્ટ ટાઈમ ના આપી શકું. 5 વાગ્યા પછી તમે આ નંબર પર મારો કોન્ટેક્ટ કરી શકશો, અને મને ગમશે કદાચ જો તમારામાંથી કોઈ મને કોન્ટેક્ટ કરશે અને આપણે કંઈક સારા ડિસ્કશન ઉપર ચર્ચા કરી શકીશું. તો મેઇન મુદ્દા પર આવીએ. ઓકે, આ ચર્ચા દરમિયાન તમને જે પણ કંઈક ક્વેરી ઊભી થાય, તો તમે ચેટ બોક્સમાં લખી શકશો, તમને જે તે ભાષામાં ફાવે એમાં લખી શકશો, અને કદાચ થોડો ટાઈમ સ્પેર કરીને આપણે વન ઓન વન ડિસ્કશન પણ કરી શકીશું. એક સ્લાઇડ હું તમને બતાવું, કદાચ તમે બધા આનાથી પરિચિત હશો. ઓકે, આ વસ્તુ થી હું ચાલુ કરીશ, કેમ કે આ સ્લાઇડમાં તમને કોઈ જગ્યાએ બેંક દેખાતી નહીં હોય, પણ આ વસ્તુ છે જે ખરેખર બેંકનું એક્ઝિસ્ટન્સ, બેંકની જરૂરિયાત અને બેંકનું જે ઇમ્પોર્ટન્ટ રોલ છે, એને હાઇલાઇટ કરતી વસ્તુ છે. થોડુંક બ્રીફ આપી દઉં, અને અમારી ભાષામાં સર્ક્યુલર ફ્લો ઓફ ઇન્કમ કહીએ. અમે લોકો મોટાભાગે અંગ્રેજી મીડિયમમાં હોય છે, અને અંગ્રેજી મીડિયમમાં ભણાવતા હોય છે, એટલે કદાચ ટર્મિનોલોજીસ હું કદાચ વાપરીશ તો કુછ અંગ્રેજીની ટર્મિનોલોજીસ હશે, પણ આજના યુગની જરૂરિયાત છે, એટલે તમને ખબર પણ જોઈએ. આ જે ગ્રાફ છે, આ જે ઇમેજ છે, એવું બતાવે છે કે એક બાજુ હાઉસહોલ્ડ છે. મેમ, am I audible?
યસ સર. યા આગળનું ઓડિબલ હતું કે વચ્ચે ડિસ્કનેક્ટ થઈ ગયું? ના સર, ઓડિબલ છે. ઓકે, શ્યોર, થેન્ક યુ. જો આની વાત કરો તમે તો એક હાઉસહોલ્ડ સેક્ટર છે, એક બાજુ ફર્મ સેક્ટર છે. હાઉસહોલ્ડ એટલે આપણે બધા, અને ફર્મ છે એટલે બધી કંપનીઝ. હવે નોર્મલી જે આપણી ઇકોનોમિક ફંક્શન કરે એમાં કઈ રીતે હોય કે જે હાઉસહોલ્ડ સેક્ટર છે એ લોકો પાસે ફેક્ટર્સ ઓફ પેમેન્ટ છે. એટલે ફર્મને ઉત્પાદન કરવું હોય તો એ લોકોને ઉત્પાદનના સાધનો જોઈએ, અને ઉત્પાદનના સાધનોમાં લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોરશિપ સ્કીલ, એટલે એક જમીન હોય, મૂડી હોય, મેન પાવર હોય, અને ઉદ્યોગ સાહસિકતા, એન્ટરપ્રિન્યોરશિપ હોય. એ રિસોર્સિસ હાઉસહોલ્ડ પાસે હોય, અને હાઉસહોલ્ડ એ રિસોર્સિસ ફર્મને સપ્લાય કરે. એટલે એ આપણો આ એક ફ્લો થયો. હાઉસહોલ્ડ પાસે રિસોર્સિસ હતા, ફર્મે સપ્લાય કર્યા, અને એના બદલામાં ફર્મ જે છે એ હાઉસહોલ્ડને પેમેન્ટ કરે. ઓકે, હવે જો અને આ જે પેમેન્ટ મળે એટલે ફર્મને, હાઉસહોલ્ડ હોય એ લોકોને, જે લોકોએ જમીન આપી હોય એને ભાડું મળે, વેજીસ મળે, ઇન્ટરેસ્ટ મળે અને પ્રોફિટ મળે. આ જે ફેક્ટર પેમેન્ટ થયું એ હાઉસહોલ્ડ સેક્ટરની આવક કહેવાય. અને હાઉસહોલ્ડ સેક્ટર શું કરે? હાઉસહોલ્ડ સેક્ટરને જે આવક થઈ એ આવક એ હાઉસહોલ્ડ સેક્ટર ખર્ચો કરે, એટલે એ પૈસા કંપનીઓ કે ધંધા રોજગાર પાસે પાછા જાય, અને આ પૈસાના બદલામાં જે ફર્મ છે એ ગુડ્સ એન્ડ સર્વિસીસ હાઉસહોલ્ડ સેક્ટરને આપે. આ એક સાદો ફ્લો થયો. ઓકે, હવે આ સાદા ફ્લોમાં આગળ જતા આપણે એમાં બેંક પણ ઇન્ક્લુડ કરીએ છીએ, ગવર્મેન્ટ પણ ઇન્ક્લુડ કરીએ છીએ, અને એક આખો સર્ક્યુલર ફ્લોનું આખો એક ઇકોનોમિક ફંક્શન કઈ રીતે થાય એનો એક મોડલ તૈયાર થતું હોય છે. હવે આમાં આપણે જો એમ જોવા જઈએ કે જે હાઉસહોલ્ડ સેક્ટર છે, હાઉસહોલ્ડ સેક્ટર પાસે જે સંસાધનો છે, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, ઉત્પાદનના સાધનો છે, એની માલિકી હાઉસહોલ્ડ સેક્ટરની હોય. હવે હાઉસહોલ્ડ સેક્ટર પાસે માની લો કે 100 કરોડના સંસાધનો હોય. 100 કરોડના સંસાધનો જે હાઉસહોલ્ડ સેક્ટર ફર્મને આપે, એનો મતલબ કે ફર્મ છે એ 100 કરોડ રૂપિયાનું ઉત્પાદન કરી શકે, કેમ કે 100 કરોડના ઇનપુટ મળ્યા એમને. અને આ 100 કરોડના ઇનપુટ જે ફર્મને મળે અને 100 કરોડનું ઉત્પાદન થાય, એની સામે હાઉસહોલ્ડ સેક્ટરને 100 કરોડનું પેમેન્ટ મળે. એટલે 100 કરોડના સંસાધનો આપ્યા, સામે 100 કરોડનું પેમેન્ટ મળ્યું, અને હાઉસહોલ્ડ સેક્ટર આ 100 કરોડ રૂપિયા ખર્ચો કરે. એટલે એ પૈસા પાછા ફર્મ પાસે જાય, અને આ 100 કરોડના જે સંસાધનો હતા એનો ઉપયોગ કરી અને ફર્મ્સે જે પ્રોડક્શન કર્યું હોય 100 કરોડ રૂપિયાનું, એ 100 કરોડનું પ્રોડક્શન પાછું હાઉસહોલ્ડ પાસે જાય. આ એક સાદો ફ્લો થાય. હવે એની અંદર જો તમે બધા ઇકોનોમિક્સ થોડું ઘણું ભણી ગયા છો, હું તો ઇકોનોમિક્સનો પ્રોફેસર છું એટલે ઇકોનોમિક્સની ભાષામાં થોડી સમજાવીશ કે ઉત્પાદન કેટલાનું થયું? 100 કરોડ રૂપિયાનું. હવે જ્યાં જે 100 કરોડનું ઉત્પાદન થયું ને, એને આપણે અત્યારની ભાષામાં એને કહીએ આપણે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે આપણી રાષ્ટ્રીય આવક. એટલે આ કેસમાં આપણી રાષ્ટ્રીય આવક 100 કરોડ રૂપિયાની થઈ. અને હાઉસહોલ્ડના જે સંસાધનો હતા, ઉત્પાદનના સાધનો હતા, બધાને રોજગારી મળી ગઈ. એટલે જે સંસાધનો હતા એ લોકોને રોજગારી મળી, કેમ કે 100 કરોડ રૂપિયાના ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન રિસોર્સિસ હતા, એ 100 કરોડના રિસોર્સિસ ફર્મ્સે બાય કરી લીધા. 100 કરોડનું ઉત્પાદન થઈ ગયું. ઓકે, અને હાઉસહોલ્ડ વાળાએ શું કર્યું? હાઉસહોલ્ડને 100 કરોડની આવક થઈ, એ 100 કરોડનો એમણે ખર્ચો કર્યો. એટલે એ રીતે જોવા જાઓ તો જે હાઉસહોલ્ડ સેક્ટરની જે ઇકોનોમીની જે ડિમાન્ડ હતી, માંગ હતી, એ અને સપ્લાય એટલે પુરવઠો, માંગ અને પુરવઠો મેચ થઈ ગયા. આ જે મેચિંગ છે ને એ બહુ જરૂરી છે. જો આમાં ક્યાંક મિસમેચ થાય તો તમારી અર્થતંત્રમાં ઇન્ફ્લેશનનો પ્રશ્ન હોય, કે બેરોજગારીનો પ્રશ્ન હોય, કે તમારી નેશનલ ઇન્કમ નીચે જવાનો પ્રશ્ન હોય, એ બધા પ્રશ્નો આમાં ઊભા થાય. ઓકે, હવે આ જો ટોટલ ઉત્પાદન એટલે ટોટલ માંગ અને પુરવઠો એ બે જો સમતુલા જળવાઈ રહે તો અર્થતંત્ર વ્યવસ્થિત કામ કરે. પણ એવું થતું નથી. એનું એક કારણ એવું હોય કે જે હાઉસહોલ્ડ સેક્ટર હોય, જે હાઉસહોલ્ડ સેક્ટર છે, એ લોકોને જે પણ આવક મળે એમાંથી એ લોકો બધી આવક ખર્ચો કરતા નથી. એ પોતાની આવકનો થોડો ભાગ બચાવી રાખે છે. આવકનો થોડો ભાગ બચાવી રાખે છે. જો ભારતની વાત કરવામાં આવે તો ભારતનું આપણું જે સેવિંગ્સ રેટ છે, બચતનો જે દર છે, એ આશરે 30% ઉપર છે. એનો મતલબ એવો થયો કે હાઉસહોલ્ડ સેક્ટરની જે ઇન્કમ થાય છે, એટલે આજે ફેક્ટર પેમેન્ટથી, જે સંસાધનોથી, ફર્મમાંથી જે એમને આ લોકોને જે અહીંયા પેમેન્ટ મળે, ઓકે, એમાંથી એ લોકો સાદો આંકડો લઈ લઈએ 30%. 30% બચત કરે
અને 70% ખર્ચો કરે. જો આ રીતે થાય તો એની અસર શું પડે જો બેંક ન હોય તો? ઓકે, હવે એવું થયું કે હાઉસહોલ્ડ સેક્ટરને જે આ 100 કરોડ રૂપિયાની આવક થઈ, એનો મતલબ કે ફર્મ્સે જે ઉત્પાદન કર્યું હતું એ 100 કરોડનું ઉત્પાદન થયું હતું. એનો મતલબ એવો થયો કે તમારો જે પુરવઠો છે, જેને આપણે સપ્લાય કહીએ, એ 100 કરોડ રૂપિયાનો છે. હવે જો હાઉસહોલ્ડ સેક્ટર એમ વિચારે કે મારે જે ખર્ચો કરવો છે, સ્પેન્ડિંગ જે કરીએ, એ લોકો એમ કે મારે 80 રૂપિયા જ ખર્ચવા છે કે 80 કરોડ જ ખર્ચવા છે. ઓકે, તો બજારમાં માંગ જે ઊભી થઈ, આપણી જે ડિમાન્ડ છે એ થઈ તમારી 80 કરોડની. એનો મતલબ શું થયો? જ્યારે એક સાયકલ પૂરી થઈ ત્યારે બજારમાં 80 કરોડ રૂપિયાની માંગ હતી. ફર્મ્સે 100 કરોડનું ઉત્પાદન કર્યું. હવે આ જે 100 કરોડનું ઉત્પાદન થયું હતું એમાંથી 80 કરોડનું ઉત્પાદન વેચાઈ ગયું. અને જ્યારે સાયકલ પૂરી થઈ ત્યારે જે હાઉસહોલ્ડ સેક્ટર છે એ લોકો પાસે 20 કરોડ રૂપિયાની બચત પડી છે. આપણે દાખલો લઈએ છીએ એટલે આપણે રફ એસ્ટિમેટ કરીએ છીએ. 20 કરોડ રૂપિયાની બચત પડી છે. અને ફર્મ જે છે, જે બિઝનેસ વાળા છે, એ લોકોએ 100 કરોડનું ઉત્પાદન કર્યું હતું. એમાંથી 80 કરોડનું ઉત્પાદન વેચાઈ ગયું અને એ લોકો પાસે 20 કરોડનો સ્ટોક પડ્યો છે. એટલે આ એવું ઉત્પાદન છે જે વેચાયું નથી. જો હાઉસહોલ્ડ સેક્ટર બચત, અને આપણે બધા બચત કરીએ છીએ, બચત કરીએ તો એક સાયકલ પૂરી થાય ત્યારે આ રિઝલ્ટ હોય. હાઉસહોલ્ડ પાસે 20 કરોડની બચત પડી હોય અને ફર્મ પાસે 20 કરોડનો સ્ટોક પડ્યો હોય. હવે જે ધંધા રોજગાર, જે કંપનીઓ છે, જે બિઝનેસ પીપલ છે, એ લોકો બીજી સાયકલનું પ્લાનિંગ કરે છે. હવે જ્યારે એ લોકો બીજી સાયકલનું પ્લાનિંગ કરશે ત્યારે લોકો વિચારશે કે ગયા વર્ષે કેટલા કરોડની માંગ હતી, તો કે ગયા વર્ષે 80 કરોડ રૂપિયાની ચીજ વસ્તુઓની માંગમાં માર્કેટમાં માંગ હતી. એટલે આ વર્ષે પણ ધારી લઈએ કે 80 કરોડની માંગ રહેશે. એમાંથી અમારી પાસે અત્યારે 20 કરોડનો વેચાયા વગરનો માલ પડ્યો છે, સ્ટોક પડ્યો છે. એટલે હવે જે ફર્મ્સ પ્લાન કરશે એ પ્લાન કરશે 60 કરોડ રૂપિયાનું. ફરીથી રિપીટ કરું, ફર્મ એમ વિચારશે કે ગયા વર્ષે 80 કરોડની ડિમાન્ડ હતી. ઓકે, આ વખતે એટલી ડિમાન્ડ રહેશે. અમારી પાસે 20 કરોડનો વણ વેચાયેલો એટલે અનસોલ્ડ સ્ટોક પડ્યો છે. એટલે હવે અમારું આ વખતે અમારે ઉત્પાદન કરવું છે 60 કરોડનું. હવે જો આ લોકો 60 કરોડનું ઉત્પાદનનું પ્લાન કરતા હોય તો એ લોકોને ઉત્પાદનના સંસાધનો, ઓકે, ઉત્પાદનના સાધનો કેટલા કરોડના જોઈશે? તો કે ઉત્પાદનના સાધનો પણ એમને 60 કરોડના જ જોઈશે. 60 કરોડના જ જોઈશે. તો હવે એ લોકો 60 કરોડના, હવે હાઉસહોલ્ડ સેક્ટર જે હતું એની પાસે 100 કરોડના ઉત્પાદનના સાધનો હતા. અહીંયા 100 કરોડના ઉત્પાદનના સાધનો હતા. એમાંથી ફર્મ્સે 60 કરોડના ઉત્પાદનના સાધનો લઈ લીધા. હવે 40 કરોડના જે ઉત્પાદનના સાધનો છે એ બેકાર રહેશે. એને આપણે આપણી ભાષામાં કહીએ અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી. એટલે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જે છે એ અનએમ્પ્લોયડ રહી ગયા. એટલે હાઉસહોલ્ડ સેક્ટરે બચત કરી, એના કારણે બેરોજગારી ઊભી થઈ. એમાં કોઈ જમીનની બેરોજગારી છે, કેપિટલની બેરોજગારી છે, લેબરની બેરોજગારી છે, પણ 40 કરોડના ઉત્પાદનના સાધનો બેરોજગાર થઈ જશે. પહેલી વસ્તુ. બીજું, ગયા વર્ષે ઉત્પાદન 100 કરોડનું હતું. આ વર્ષે ઉત્પાદન થયું તમારું 60 કરોડ રૂપિયાનું. એટલે તમારી રાષ્ટ્રીય આવક 40% ઘટી, 100 માંથી 60 થઈ ગઈ. હવે એનો મતલબ શું થયો? જો હાઉસહોલ્ડ સેક્ટર એવું વિચારે કે અમે બચત કરીએ, ઓકે, એ એમના સારા માટે કરે છે, પણ એ બચતના કારણે બેરોજગારી ઊભી થાય અને એ બચતના કારણે તમારી રાષ્ટ્રીય આવક ઘટી જાય. તો કે આ જે પ્રશ્ન ઊભો થયો હાઉસહોલ્ડ સેક્ટરની બચતનું, એને કેવી રીતે સોલ્વ કરવો? જો આનું સોલ્યુશન નથી લાવતા, જો આનું સોલ્યુશન તમે ન લઈ આવો તો તમારી જીડીપી ઘટે. કેમ કે હાઉસહોલ્ડ સેક્ટર તો દરેક પોતાના ભવિષ્ય માટે વિચારે છે અને એ લોકો બચત કરશે. ઓકે, બચત કરશે, પણ એ બચત કરવાના કારણે બેરોજગારીનો પ્રશ્ન અને રાષ્ટ્રીય આવક નીચે જવાનો પ્રશ્ન થાય છે. હવે આ પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે લાવવું? મુખ્યત્વે આ નિરાકરણ લાવવા માટે અહીંયા એક ઇન્સ્ટિટ્યુશન ઊભું થઈ જાય છે. એ ઇન્સ્ટિટ્યુશનને આપણે કહીએ બેંક. હું માઉસથી ટાઈપ કરું છું એટલે કદાચ અક્ષર સારા નહીં આવે. બેંક એને કહેવાય. તો કે આ પ્રશ્ન નિરાકરણ માટે બેંક લઈને આવ્યા.
એટલે બેંક શું કરે, બેંક પહેલા હાઉસહોલ્ડ સેક્ટર પાસે જાય અને હાઉસહોલ્ડ સેક્ટરને વાત કરે કે તમારી પાસે જે બચત પડી છે અત્યારે તમે બચતનું શું કરો છો. જો બેંકો ન હોય તો મોટા ભાગે હાઉસહોલ્ડ સેક્ટર, બેંક એટલે આપણે કહીએ આખું ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, ખાલી બેંક નહીં, એટલે આપણે ટર્મ યુઝ કરીએ બેંક, પણ વી આર ટોકિંગ અબાઉટ એન્ટાયર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. હવે જો એ કોઈ ફાઇનાન્સની કોઈ ઇન્સ્ટિટ્યુશન અવેલેબલ ન હોય તો હાઉસહોલ્ડ સેક્ટર શું કરે, એ બચતને પોતાની પાસે સાચવી રાખે. જે કદાચ આપણા દાદાના દાદા કરતા હતા, શું રાખે કે પૈસા રાખ્યા, ઘરમાં મૂકી રાખ્યા, એક ગળો લીધો, ઓકે, ગળામાં પૈસા ભર્યા, ઉપરથી ઢાંકી દીધો, ઓકે, અને છુપાવીને મૂકી દીધો. આ ગળો હાઉસહોલ્ડ સેક્ટર જે હોય એ છુપાવીને મૂકી દે. એ દાદાજી હોય એટલે સેફટી માટે શું કરે, કોઈને કહે નહીં કે પૈસા ક્યાં ઢાંક્યા છે. અને પછી કરતા કરતા દાદાજી મોટી ઉંમરના થાય, ઘણી વખત ગુજરી જાય, કોઈને ઘરમાં ખબર ન હોય કે ઘરમાં પૈસા દાટેલા છે, કોઈ વાર ખેતરમાં દાટે, અને એમ કરતા કરતા ઘર વેચાઈ જાય, બીજું જનરેશન આવે, પછી કોક જયારે ઘર નવેસરથી પાયો ખોદાવવાનું શરૂઆત કરે ને ત્યારે ખબર પડે કે એમાંથી ઘરના પાયામાંથી પૈસા નીકળ્યા. એ વખતની બચતનો સિદ્ધાંત હતો. કદાચ આજના પણ અમદાવાદની કે અમારી જૂની કે પોળોમાં જે જૂના જમાનાના મકાન હોય ને એમાં આજની તારીખમાં એ પેલા પૈસા નીકળે, એ જમાનાની બચત છે જયારે બેંકો નહોતી. ઓકે, સોરી, બેંકો નહોતી ત્યારની બચત. હવે બેંક શું કરે, બેંક એ લોકો પાસે જઈને વાત કરે કે ભાઈ તમારી પાસે પૈસા પડ્યા છે, ઓકે, આ 20 કરોડ રૂપિયા તમારી પાસે પડ્યા છે, હવે પૈસાનું તમે તમારી રીતે રાખો છો, એ તમારા ઘરમાં રાખવું જોખમી છે, અને પૈસાને સાચવવા માટે તમારે પૈસા ખર્ચવા પડે છે, પ્રોટેક્ટ કરવા માટે. એટલે બેંકો એમ કે કામ કરો, આ તમારી બચત તમે અમને આપી દો. પૂજન, તમે અનમ્યુટ કરશો તમારે? પૂજન, યા, થેન્ક યુ. એ કહેશે કે તમે તમારી બચત અમને આપો. ઓકે, હવે બેંકની જ્યારે આપણે પોતાની બચતો સોંપીએ ત્યારે બેંક શું કરે છે, બેંક એમ કે તમારી બચત અમને આપો, અમે તમારા નાણાંને સાચવીશું. એટલે બેંક તમારા પૈસાની સેફટી આપે. ઓકે, બીજું તમને કન્વીનિયન્સી આપે, એટલે જ્યારે તમને જોઈએ ત્યારે તમે તમારા પૈસા ઉપાડી શકશો. ઓકે, અત્યારે એટીએમ છે, ડેબિટ કાર્ડ છે, ઓકે, કન્વીનિયન્સ મળે કે તમારી ચેકબુકથી સીધા ટ્રાન્સફર કરી દો. એટલે પૈસાની તમારી એક પૈસાની સેફટી મળે બેંકમાં પૈસા મૂકવાથી. ઓકે, બીજું તમને કન્વીનિયન્સી મળે, જ્યારે જોઈએ ત્યારે તમે જે જોઈએ પણ ડાયરેક્ટ ટ્રાન્સફર કરો, વિડ્રો કરો, 24 કલાક સગવડ મળી ગઈ. અને એમ કહેશે કે સાથે તમને અમે થોડો વ્યાજ પણ આપીશું. એટલે પૈસાથી આવક પણ થશે, એટલે આવક પણ થઈ, ઓકે, પૈસાથી વ્યાજ પણ મળ્યું, એટલે આવક થઈ, કન્વીનિયન્સી મળી, સેફટી મળી. આમ કરીને બેંક હાઉસહોલ્ડ સેક્ટર પાસેથી પૈસા મેળવી લે, અને આ પૈસા બેંક ધંધા રોજગાર વાળાને લોન ઉપર આપે. એટલે બેંક એ પૈસા 20 કરોડ મેળવ્યા પછી એ કંપનીઓ પાસે જાય અને કંપની વાળાને એમ કે તમે તમારા ધંધાના વિકાસ માટે તમને જોઈએ તો અમે પૈસા આપીશું. અને બેંક ખાલી વ્યાજ માટે પૈસા ના આપે, બેંક પૈસા આપે, સાથે તમારી પાસે પ્રપોઝલ મંગાવે, તમારી પ્રપોઝલ ઉપર ડિસ્કસ કરે, અને તમને ધંધો ડેવલપ કરવામાં મદદ પણ કરે. એટલે એ પૈસા જે હાઉસહોલ્ડ સેક્ટર પાસે હતા એ ફર્મ્સ પાસે જાય, અને જ્યારે પૈસા ફર્મ પાસે જાય ત્યારે કંપનીઓ શું કરે, કંપનીઓ એ પૈસાનું રોકાણ કરે. રોકાણ કરે એટલે મશીન ખરીદે, રો મટીરિયલ ખરીદે, નવો ધંધો ડેવલપ કરે, એટલે વર્કરની રિક્રુટમેન્ટ થાય. અને જો એ રોકાણ થાય, ઓકે, તો રોજગારીનું સર્જન થાય, નવું ઉત્પાદન થાય, તમારી જીડીપી વધે, તમારી રોજગારી પણ વધે. આ બેંકનો મૂળભૂત સિદ્ધાંત. હવે પ્રશ્ન એ થાય કે જ્યારે તમે આ પૈસાની લેવડ દેવડની વાત કરો છો, હાઉસહોલ્ડ સેક્ટર પાસેથી બેંક પાસે જાય અને બેંકમાંથી ફર્મ્સ પાસે જાય, કંપનીઓ પાસે જાય, ત્યારે આ થાય કઈ રીતે? ઓકે, હવે આ પ્રોસેસ વ્યવસ્થિત ચાલે, એના માટે શું જોઈએ? તો કે એક બેંકથી કામ ચાલવાનું નથી, ઘણી બધી બેંકો જોઈએ, કેમ કે કરોડો આપણે 140 કરોડની વસ્તી છે, ઓકે, અને 35 થી 40 કરોડ હાઉસહોલ્ડ છે. હવે આટલા બધા લોકો પાસે જે બચત છે એ બધી બચત લેવાની, બધાને સંપર્ક કરવાનો, એનું રેકોર્ડ મેન્ટેન કરવાનું, એટલે એક બેંકનું કામ નથી, તમને ઘણી બધી બેંકો જોઈએ.
ઓકે, બીજું, જ્યારે તમે ધંધા રોજગારની વાત કરો છો તો આટલા બધા બિઝનેસમેન છે, એ બધાની અલગ અલગ જરૂરિયાત છે. એ બધાને પહોંચી વળવા માટે એક બેંકથી કામ ન ચાલે, એટલે તમને ઘણી બધી બેંકો જોઈએ, ઘણી બધી બેંકો જોઈએ. એટલે એક બેંકથી કામ નથી ચાલવાનું, યુ નીડ સિરીઝ ઓફ ધ બેંક. હવે આટલી બધી બેંકો હોય તો કે બેંકોનું સંચાલન કોણ કરશે, કોણ બેંક ખોલી શકે, કઈ રીતે પૈસા લેવા, કઈ રીતે આપવા, એ બધાનું મોનિટરિંગ જોઈએ. આપણે એને કહીએ રેગ્યુલેશન. એ રેગ્યુલેશન કોણ કરે, તો કે એના માટે કોઈ રેગ્યુલેટર જોઈએ. તો બેંકોનું રેગ્યુલેટર કોણ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. એટલે આપણને આરબીઆઈ જોઈએ, જે બેંકોનું રેગ્યુલેશન કરે. ઓકે, હવે જ્યારે આરબીઆઈ બેંકોનું રેગ્યુલેશન કરતી હોય ત્યારે આરબીઆઈ શું કરે? આરબીઆઈ નું કામ છે કે બેંક કેવી રીતે ફંક્શન કરે. કેમ કે બેંકો જે બિઝનેસ કરે છે, એટલે તમારી પાસે વ્યાજ લે, તમને વ્યાજ આપે, ધંધા રોજગાર પાસેથી વ્યાજ લે. ઓકે, એટલે વ્યાજની બેંકો માટે આવકનો પ્રશ્ન છે. આજે કદાચ હું તમે મારી બેંકમાં એક ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકો તો હું તમને 6% વ્યાજ આપું. 6% વ્યાજ ઉપર મારો પોતાનો 1-2% બેંકનો ખર્ચો હોય, એટલે 8%માં મને પૈસા પડે. ઓકે, હું 1-2% નફો લઉં અને 12-15% એ પૈસા ધંધા રોજગારને આપું. બેંક માટે બિઝનેસ છે. બેંકોમાં કઈ હોય તો કે કોમર્શિયલ બેંક આવે, પછી એની અંદર તમારી કોઓપરેટિવ બેંક આવે, એની અંદર પ્રાઇવેટ બેંક આવે, એની અંદર ફોરેન બેંક આવે. હવે કોણ બેંક? કેમ કે બેંકમાં જે પૈસા છે, બેંક જે પૈસાથી બિઝનેસ કરે છે, એ પૈસા લોકોના છે. હવે લોકોના પૈસા બેંક જ્યારે બિઝનેસ કરે ત્યારે લોકોને વિશ્વાસ બેસવો જોઈએ. કે વિશ્વાસ કરે, તમે જોયું હોય કે જ્યારે આ બેંકનો કોઈ પણ ફ્રોડનો કેસ આવે, અત્યારે યસ બેંકનું થયું કે પેલી આપણી આપણી મહારાષ્ટ્રની બેંકનું થયું. ઓકે, તો લોકોએ બેંકમાં પૈસો ઉપાડવા માટે લાઈનો લગાવી, કેમ કે વિશ્વાસનો પ્રશ્ન. ઓકે, બેન્કિંગ ક્ષેત્ર એવું છે કે એક બેંકમાં જો વિશ્વાસ લોકોને ઉઠી જાય તો આખું બેન્કિંગ સિસ્ટમ કોલેપ્સ થઈ જાય. એટલે એ વિશ્વાસ ઉભો કરવા માટેનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે. સાથે સાથે રિઝર્વ બેંક શું કરે? સાથે સાથે રિઝર્વ બેંકનું એક મેઇન કામ છે પૈસા પ્રિન્ટ કરવાનું. અર્થતંત્રમાં જે મની સપ્લાય હોય, મની સપ્લાય એને મેનેજ કરવો. હવે મની સપ્લાય મેનેજ કઈ રીતે થાય? તો કે મની સપ્લાય હોય કેટલો? તો કે મની સપ્લાય બે રીતનો હોય. એક એવું મની, એવા પૈસા જે રિઝર્વ બેંકે છાપ્યા છે, અને બીજું એવા પૈસા જે કોમર્શિયલ બેંકે ઉભા કર્યા છે. એટલે તમને સરપ્રાઈઝ થશે, પણ રિઝર્વ બેંકે જો પૈસા છાપવા હોય તો રિઝર્વ બેંકને કમસે કમ એક વસ્તુ જોઈએ, એ છે કાગળ, સહી જોઈએ પ્રિન્ટ કરવા માટે. તો રિઝર્વ બેંકને કાગળ અને સહી, એટલે થોડું ઘણું કંઈક જોઈએ. રિઝર્વ બેંક હવામાં પૈસા ન છાપી શકે, પણ કોમર્શિયલ બેંક જે પૈસા ક્રિએટ કરે છે, આમ નોટ સેઇંગ છાપે છે, ક્રિએટ કરે છે, એ હવામાં થાય. હવામાં થાય એ છે પ્રોસેસ કોલ ક્રેડિટ ક્રિએશન. કદાચ અમુક લોકો વાંચી ગયા હશો. ક્રેડિટ ક્રિએશનના પ્રોસેસથી કોમર્શિયલ બેંકો પૈસા ઊભા કરે, અને એ જે પૈસા ઊભા કરે એ રિઝર્વ બેંકના ઊભા કરેલા પૈસા કરતા પણ વધારે હોય છે. કે હવે આ બેને થોડુંક રિલેટ કરીએ. એની પહેલા આરબીઆઈ પાસે જઈએ. હવે મોટા ભાગના લોકોને એવું પ્રશ્ન પૂછવામાં આવે કે આરબીઆઈ કેટલા પૈસા છાપી શકે? કેટલા પૈસા છાપી શકે? તો મારો એક અનુભવ રહ્યો છે, જ્યારે હું મારા વિદ્યાર્થીઓને ક્લાસમાં પૂછતો હોઉં છું અને બહાર પણ ચર્ચા કરી હોય ત્યારે. અત્યારે વર્ચ્યુઅલ બોર્ડમાં છે અને ટાઈમ લિમિટેડ છે, એટલે પ્રશ્ન હું તમને નથી પૂછતો, આપણે આન્સર ઉપર જઈએ છીએ. મોટા ભાગના લોકોને એવું લાગે કે રિઝર્વ બેંકે પૈસા છાપવા, તો કે કેટલા પૈસા છાપી શકે? તો કે જેટલું એ લોકો પાસે સોનું હોય એટલા પૈસા છાપી શકે. આ એક માન્યતા છે, અને હું કહું કે એ ખોટી માન્યતા. ઓકે, ખોટી માન્યતા કઈ રીતે? કે આ જે તમારી માન્યતા છે એ 1950 પછી પડતી ચાલુ થઈ ગઈ, અને મોડા મોડા 70ના દાયકા સુધી ચાલી થોડા ઘણા. એટલે મારા જન્મ પહેલા આ માન્યતા પૂરી થઈ ગઈ. એટલે આ પ્રકારનું છે જ નહીં. એટલે આજની તારીખમાં રિઝર્વ બેંકે જો પૈસા છાપવા હોય તો એમાં એ લોકોને કોઈ સોનું રાખવાની જરૂર છે જ નહીં, કોઈ ગોલ્ડ રિઝર્વ નથી. હવે આ શું કહેવાય? આને ટેકનિકલ ભાષામાં વિદ્યાર્થી તરીકે તમને આ ટર્મિનોલોજીસ ખબર હોવી જોઈએ. ઇન્ડિયા અત્યારે બેન્કિંગમાં આપણે મિનિમમ રિઝર્વ
સિસ્ટમ ઉપર કામ કરીએ છીએ, મિનિમમ રિઝર્વ સિસ્ટમ. હવે આ મિનિમમ રિઝર્વ શું છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 200 કરોડ રૂપિયાની રિઝર્વ રાખવાની છે. 200 કરોડ. ઓકે. હવે આ 200 કરોડ રૂપિયાની રિઝર્વમાં 115 કરોડ રૂપિયાનું સોનું, એટલે આપણે ગોલ્ડ કહીએ ને જેને, એ ગોલ્ડ તો એમણે 115 કરોડ રૂપિયાનું છાપવાનું, રાખવાનું, અને જે 85 કરોડ છે એની ફોરેન એક્સચેન્જ સિક્યુરિટી ચાલે, એટલે ડોલર, પાઉન્ડ, યેન. આમ 200 કરોડ રૂપિયાની રિઝર્વની સામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધારે એટલા પૈસા છાપી શકે, કોઈ લિમિટ નથી. આને કહેવાય મિનિમમ રિઝર્વ સિસ્ટમ. આ પણ તમારે જાણવું જરૂરી છે. પછી પ્રશ્ન આવે, તો રિઝર્વ બેંકે કેટલા પૈસા છાપ્યા છે, અત્યાર સુધીમાં કેટલા પૈસા છાપી દીધા? તો જો હું અત્યારે રિઝર્વ બેંકની સાઇટ ઉપર જાઉં, ઓકે, રિઝર્વ બેંકની સાઇટ ઉપર જાઉં અને જો 22 જાન્યુઆરી નો આંકડો બોલું, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સાઇટ એમ કે આજની તારીખમાં રિઝર્વ બેંકે જે પૈસા છાપ્યા છે એમાંથી આશરે 28 લાખ કરોડ, હું રિપીટ કરું છું, 28 લાખ કરોડ, એટલે 28 ની પાછળ તમારે 5 ઝીરો લગાડવાના અને એના પાછળ 7 ઝીરો લગાડવાના. 28 ની પાછળ તમે 12 ઝીરો લગાવો, એટલા રૂપિયા આજની તારીખમાં તમારા ને મારા ખિસ્સામાં છે. ઓકે, હું જસ્ટ તમને રેફરન્સ પૂરતી એ સ્ક્રીન શેર કરી દઉં, પછી આપણે ફરી જઈશું એટલે તમને ખ્યાલ આવે કે હું શું વાત કરી રહ્યો છું. આ જે સ્ક્રીન છે, જો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ છે, ઓકે, અને એમાં જ આ આંકડા આપેલા છે. આરબીઆઈ કોઈ છુપાવતી નથી. જો આ 22 જાન્યુઆરી 28,11,139 અને આ છે કરોડ, રૂપીઝ ઇન કરોડ. આટલા રૂપિયા કરન્સી સર્ક્યુલેશનમાં છે, એટલે આટલા રૂપિયા આરબીઆઈએ પ્રિન્ટ કરેલા છે. સોરી, થોડુંક મિસ આઉટ થયું. ઓકે, આ છે કરન્સી ઇન સર્ક્યુલેશન. એટલે જો આરબીઆઈ ની સાઇટ ઉપર જઈએ આપણે, ઓકે, આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સાઇટ છે. હવે તમારે જ્યારે જોવું ત્યારે તમે ક્યાંથી જોઈ શકો વસ્તુ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની આરબીઆઈ ની સાઇટમાં ગયા, ગૂગલમાં આરબીઆઈ કરો એટલે મળી જાય. આ રહ્યું ડેટાબેઝ ઓન ઇન્ડિયન ઇકોનોમી. વિદ્યાર્થી તરીકે આ બહુ મોટી સોર્સ છે તમારી પાસે માહિતીનો. ડેટાબેઝ ઓન ઇન્ડિયન ઇકોનોમી જાઓ એટલે અહીંયા બધા ડેટાબેઝ અવેલેબલ છે. ભારતમાં કોઈ પણ તમને ડેટા જોઈએ એને મળી જાય. અને અહીંયા રિઝર્વ મનીનો ડેટાબેઝ આવે, રિઝર્વ મની. હું જેવો રિઝર્વ મની પર ક્લિક કરું એટલે મને રિઝર્વ મનીનો ડેટાબેઝ મળે. જો 15 જાન્યુઆરી આટલા હતા, 22, એટલે દર 7 દિવસે આરબીઆઈ ડેટા રિવીલ કરે અને એની અંદર આવે કરન્સી ઇન સર્ક્યુલેશન આવ્યું 28 લાખ રૂપિયા, 28 લાખ, અને આ છે રૂપીઝ ઇન કરોડ. એનો મતલબ આરબીઆઈએ આટલા રૂપિયા પ્રિન્ટ કરેલા છે. પાછા આટલા રૂપિયા આરબીઆઈએ પ્રિન્ટ કરેલા છે. વોટ ડઝ ઇટ મીન? ઓકે, એનો મતલબ શું થયો કે આરબીઆઈ 200 કરોડ રૂપિયાની રિઝર્વની સામે ગમે તેટલા રૂપિયા પ્રિન્ટ કરી શકે, અને આરબીઆઈએ 28 લાખ કરોડ રૂપિયા પ્રિન્ટ કરેલા છે. જ્યારે આ નોટબંધી આવી, ઓકે, એ વખતે કદાચ આ આંકડો 17-18 લાખ કરોડની આજુબાજુનો હતો. એટલે લોકોએ જે બેંકોમાં લાઈન લાગીને જે પૈસા બદલાવ્યા ને, એ 18 લાખ કરોડ રૂપિયાની આજુબાજુના પૈસા એક્સચેન્જ કરવાના હતા. ખ્યાલ આવ્યો? એટલે આ આપણું થયું રિઝર્વ બેંકનું એક એંગલ, બેન્કિંગ સાઇડ છે. પછી પ્રશ્ન એ આવે કે જો રિઝર્વ બેંકે 28 લાખ કરોડ છાપ્યા છે, તો કોમર્શિયલ બેંકે કેટલા ક્રિએટ કર્યા છે? હવે આખું ક્રેડિટ ક્રિએશન પ્રોસેસ સમજાવવા જઈએ તો બહુ ટાઈમ લાગી જાય, એટલે આપણે શોર્ટમાં બ્રીફ કરીએ. આજે હું મારી બેંકમાં 1000 રૂપિયા ડિપોઝિટ કરું, તો મારી પાસે, હું કહી શકું કે મારી પાસે 1000 રૂપિયા છે, અને 1000 રૂપિયાની ચીજ વસ્તુ બજારમાંથી ખરીદ કરી શકું, બેંકમાંથી 1000 રૂપિયા વિડ્રો પણ કરી શકું. એ મારા 1000 રૂપિયા કહેવાય. હવે 1000 રૂપિયા મેં જે બેંકમાં મૂક્યા છે, બેંક શું કરશે? બેંક એ 1000 રૂપિયામાંથી થોડાક, આરબીઆઈ ના નોર્મ છે એના પર બી આવીશું અત્યારે, થોડા પૈસા રાખી અને બેંક એ પૈસા લોન ઉપર આપી દે. માની લો કે એમણે પૂજનને, વસોયા પૂજન જેને સ્ક્રીન શેર કરી છે, ઓકે, વસોયા પૂજનને એ બેંક 800 રૂપિયા લોન આપે. એટલે બેંક શું કરે? પૂજનનું ખાતું ખુલે
અને પૂજનના ખાતામાં 800 રૂપિયા ક્રેડિટ બોલે. બેંક પૂજનને રોકડા ના આપે, પણ પૂજનના બેંક ખાતામાં 800 રૂપિયા જમા બોલે. હવે હું કહું કે મારી પાસે 1000 રૂપિયા છે, પૂજન કહેશે મારી પાસે 800 રૂપિયા છે, અને એ 800 રૂપિયામાંથી જો પૂજન કોઈને ચેક લખીને આપે, જો પૂજને એનો ચેક આકાશ મુલાનીને લખીને આપી દીધો, આકાશ મુલાની પોતાના ખાતામાં ચેક ભરે, એટલે આકાશ મુલાનીના ખાતામાં પણ 800 રૂપિયા કે 700 રૂપિયા જમા થાય. હવે હું કહું મારી પાસે 1000 રૂપિયા છે, પૂજન કહેશે મારી પાસે 800 રૂપિયા છે. ઓકે, આકાશ મુલાની કહેશે મારી પાસે 700 રૂપિયા છે. આરબીઆઈ તો ખાલી થોડાક જ પૈસા પ્રિન્ટ કર્યા હતા, પણ આ જે બેંકો જે વહીવટ કરે, લોન આપે, એનાથી પૈસા ઊભા થાય છે. ધેટ ઇઝ કોલ્ડ ક્રેડિટ ક્રિએશન. થોડું ડિટેલમાં નથી દેતા. એટલે આરબીઆઈ 1000 રૂપિયા છાપ્યા, 2000 રૂપિયા છાપ્યા, એ મારી પાસે આવ્યા, મેં બેંકમાં જમા કર્યા, એમાંથી બેંકે કોઈને લોન આપી, એને કોઈને ચેક આપ્યો, બેંકે ફરી લોન આપી. આ પ્રોસેસ ચાલુ થતું છે. અને આ પ્રોસેસમાં જે ખરેખર જે પૈસા ઊભા થાય, ઓકે, એ 28 લાખ કરતા ઘણી વધારે રકમ હોય. હવે આરબીઆઈએ પૈસા છાપવા માટે પેલા 200 કરોડની રિઝર્વ રાખવાની છે, એની સામે 28 લાખ કરોડ છાપી દીધા. હવે માની લો 28 લાખ કરોડનું સોનું કેટલા રૂપિયાનું થાય? એટલે એવું સોનું કોઈ આરબીઆઈ પાસે હોતું નથી. ઓકે, હવે કોમર્શિયલ બેંક જે હોય એ લોકોએ આ રીતે લોન આપી અને પૈસા ઊભા કર્યા. એટલે હું કહું મારી પાસે 2000 પડ્યા છે, પૂજન કહેશે મારી પાસે પડ્યા છે, આકાશ કહેશે મારી પાસે પડ્યા છે, એક કોઈને ચેકથી પેમેન્ટ કરે એટલે શ્રવણ કહેશે મારી પાસે પડ્યા છે. એ બધા પાસે આ રીતે પૈસા રોટેટ થાય. હવે આ રોટેટમાં થયું શું? કોમર્શિયલ બેંકે પૈસા ઊભા કર્યા, એને ક્રેડિટ ક્રિએશન પ્રોસેસ કહેવાય. ઓકે, અને મની સપ્લાય વધતો ગયો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું કામ છે કે આ મની સપ્લાય છે એને પણ કંટ્રોલ કરવાનું. ઓકે, એક વ્યાજના દરોને સંભાળવાના, બીજું આ મની સપ્લાય કંટ્રોલ કરવાનું. કેમ કે જો જરૂરિયાત કરતા વધારે પૈસા માર્કેટમાં આવી જાય, અર્થતંત્રમાં જો જરૂર કરતા વધારે પૈસા આવી જાય તો શું થાય? તો મોંઘવારી વધે, આપણે કહીએ ઇન્ફ્લેશન. અને જો જરૂરિયાત કરતા પૈસા ઓછા હોય તો માર્કેટમાં ચીજ વસ્તુ છે પણ એનું વહીવટ કરવા માટે પૈસા નથી, લિક્વિડિટી નથી, તો રિસેશન આવવાની શક્યતા હોય. એટલે આરબીઆઈએ આ વસ્તુ મેનેજ કરવી પડે. ભારતમાં આરબીઆઈ નું એવું હોય છે કે જે મોંઘવારીનો દર છે એને 4 થી 6% વચ્ચે રાખવાનો. 4 થી 6% વચ્ચે, એટલે એટલા રેન્જની અંદર મોંઘવારીનો દર ચાલે તો વાંધો નહીં. એટલે 4 થી 6% મોંઘવારીનો દર. એટલે આરબીઆઈ શું કરે? આરબીઆઈ એમ કહે કે ભાઈ અર્થતંત્રનો જીડીપી નો ગ્રોથ રેટ કેટલો, એટલે આવક, રાષ્ટ્રીય આવક કેટલી વધશે. એટલે જો જીડીપી 8%ના દરે વધતી હોય, મોંઘવારી 4%ની આજુબાજુ ચાલે એવું હોય, તો મની સપ્લાય જે છે એ 12%ની આજુબાજુ રાખવાનું. એ રીતે આરબીઆઈ એને મેનેજ કરે. પણ ક્યારે જો મોંઘવારી વધી જાય તો આરબીઆઈ એ પાછો મની સપ્લાય કંટ્રોલ બી કરવાનું, એટલે માર્કેટમાંથી પૈસા નાખવાના અને ખેંચવાનું. એ કામ રિઝર્વ બેંકનું કરે. અને એ જે કામ કરે છે એને ટેકનિકલ ભાષામાં, હવે કદાચ તમે પરિચય હશો ટર્મથી, એને કહેવાય મોનેટરી પોલિસી. મોનેટરી પોલિસી. હવે મોનેટરી પોલિસીમાં આરબીઆઈ શું કરે? આરબીઆઈ પાસે અમુક મોનેટરી પોલિસીના ટૂલ્સ છે. ઓકે, હવે ફરી હું તમને આરબીઆઈ ની સાઇટ ઉપર લઈ જાઉં એટલે તમને ખબર પડશે કે કયા ટૂલની આપણે વાત કરી રહ્યા છે. ઓકે, આપણે આમાંથી તો બહાર નીકળી ગયા. આ આપણા આરબીઆઈ ની વેબસાઇટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સાઇટ ઉપર જાઓ એટલે પહેલી તમને વેબસાઇટ મળે. અને અહીંયા ઘડી જો તમે જોઈ શકો તો પોલિસી રેટ્સ છે. ઓકે, અહીંયા રિઝર્વ રેશિયો છે. રિઝર્વ રેશિયોમાં તમે જાઓ તો તમને જો બે રેશિયો દેખાયા, સીઆરઆર, એસએલઆર. ઓકે, સીઆરઆર, એસએલઆર. અને પોલિસી રેટ્સમાં જાઓ તો તમને બીજા દેખાય, પોલિસી રેપો રેટ, રિવર્સ રેપો રેટ, માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ. અને સમજીએ કે આ બધું શું છે, કેમ કે એ ટર્મિનોલોજી છે જે બેન્કિંગ તરીકે તમને ખબર હોવી જોઈએ. પહેલા આપણે રિઝર્વ રેશિયોમાં જઈએ તો પહેલું આવે સીઆરઆર, કેશ રિઝર્વ રેશિયો. જો અહીંયા આરબીઆઈ એક કાંકરે બે પક્ષી મારે છે. કઈ રીતે? તો કે લોકોના જે પૈસા છે એને સેફટી પણ આપે છે. ઓકે, અને સાથે
આ મની સપ્લાય છે, નાણાંનો પ્રવાહ છે, એને કંટ્રોલ પણ કરે છે. તો પહેલું આવે સીઆરઆર. સીઆરઆર ને કહેવાય કેશ રિઝર્વ રેશિયો. આ જે 3% છે. હવે મોટા ભાગે જ્યારે કોકને પૂછવામાં આવે કે આ સીઆરઆર ને એસએલઆર શું છે, ઓકે, ત્યારે એ લોકો શું કે સીઆરઆર એટલે એટલા પૈસા જે બેંકે પોતાની પાસે કેશમાં રાખવાના હોય. ઓકે, હવે એવું નથી. સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો એ એવો છે, ઇટ ઇઝ પર્સન્ટેજ ઓફ ડિપોઝિટ. એટલે જો કોઈ બેંક પાસે લોકોની 1000 રૂપિયા ડિપોઝિટ હોય તો એના 3%, એટલે 100 એ 3 રૂપિયા. તો જો 100 રૂપિયા ડિપોઝિટ હોય તો આ જે સીઆરઆર 3% છે એ પૈસા કોમર્શિયલ બેંક પાસે નહીં રહે, કેશમાં બી નથી રાખવાના, એ પૈસા આરબીઆઈ પાસે જશે. એટલે 3% જે સીઆરઆર છે, કેશ રિઝર્વ રેશિયો, એટલા પૈસા કોમર્શિયલ બેંકો વાળાએ આરબીઆઈ પાસે ડિપોઝિટ કરવાના છે. એટલે પૈસા આરબીઆઈ પાસે જાય, કોમર્શિયલ બેંક પાસે કેશમાં નથી. દેટ ઇઝ સીઆરઆર. જેટલા રૂપિયાના ડિપોઝિટ હોય એના 3%. લોકો જેટલા પૈસા તમારી બેંકમાં મૂક્યા હોય એના 3% તમારે કોમર્શિયલ બેંકે આરબીઆઈ પાસે મૂકવાના આવે, એને કહેવાય સીઆરઆર. પછી છે એસએલઆર, જે અત્યારના આંકડા પ્રમાણે 18% છે. એને કહેવાય સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. હવે આ જે 18% છે એ કોમર્શિયલ બેંકે પોતાની પાસે લિક્વિડ ફોર્મમાં રાખવાના છે. લિક્વિડ ફોર્મ એટલે તરલતા વાળું, કે જેને તરત તમે રોકડમાં કન્વર્ટ કરી શકો. ઓકે, લિક્વિડ ફોર્મ એટલે જેટલા રૂપિયાની લોકોની બેંકમાં ડિપોઝિટ પડી હોય એના પ્રપોર્શનમાં 18% બેંકોએ પોતાની પાસે રાખવાના છે. એટલે એ પૈસા બેંક લોન ન આપી શકે. આ પૈસા બેંક કાં પોતાની પાસે કેશમાં રાખે, અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે ગવર્મેન્ટની જે સિક્યુરિટી, ગવર્મેન્ટના જે બોન્ડ હોય જેમાં બિલકુલ રિસ્ક ન હોય અને ગમે ત્યારે તમે એને રોકડમાં કન્વર્ટ કરી શકો, રૂપાંતરિત કરી શકો, એ ફોર્મમાં રાખવાના હોય. એટલે દેટ ઇઝ કોલ્ડ સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. એટલે 18 ને 3, 21% પૈસા તો લોકોના સેફ છે, કેમ કે બેંકો એ પૈસા કોઈને લોન ન આપી શકે. એટલે બાકી જે 80% રહ્યા એ પૈસા બેંક લોન આપી શકે. પણ એમાં પણ આરબીઆઈના નિયમ છે. નિયમ આવે કે કેટલી લોન કયા સેક્ટરમાં અપાય. એટલે આરબીઆઈ અલગ અલગ ટાઈમે નિયમ બનાવે કે ભાઈ આમાંથી આટલા ટકા તો ખેતીમાં જવા જ જોઈએ, હાઉસિંગ સેક્ટરમાં આનાથી વધારે ના અપાય, રિયલ એસ્ટેટમાં આટલા ટકાથી વધારે તમે ન આપી શકો, એક પાર્ટીને આટલાથી વધારે લોન ન આપી શકો. એ પ્રકારના લોન કેટલા કઈ રીતે આપવી, ઓકે, એ પ્રકારની ગાઈડલાઇન્સ પણ આરબીઆઈ ઇસ્યુ કરે. એટલે આ થયું આપણું સીઆરઆર અને એસએલઆર. બરોબર, ઓકે. હવે પ્રશ્ન આવે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટીઝ અને બીજા મુદ્દાઓ. એમાં ઘણા બધા છોકરાઓને કે સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય, કેમ કે આ તો દર 3 મહિને છાપવામાં આવે કે તમારી હાઉસિંગ લોનનો વ્યાજ ઘટશે કે નહીં ઘટે, બેંક લોન સસ્તી થશે કે નહીં થશે. એ જ્યારે ન્યૂઝ આવતો હોય છે એનો મતલબ કે એ દિવસોની આજુબાજુ આરબીઆઈની ક્રેડિટ પોલિસી રિવીલ થવાની હોય છે. દર 3 મહિને લોકો રિવ્યુ કરે. એમાં આરબીઆઈને લાગે તો આ બધા રેટમાં ફેરફાર કરે, સીઆરઆર વધારવો, એસએલઆર ચેન્જ કરવો, એ બધું ફેરફારનું કામ કરે. રેપો રેટ શું છે, બેંક રેટ શું છે, રિવર્સ રેપો રેટ શું છે, એ 3-4 વસ્તુ સમજી લઈએ. એટલે ટાઈમ આપ્યો હશે ઓછો પડશે. એટલે પહેલી વસ્તુ આવે બેંક રેટ. હવે સમજો કે હું એક કોમર્શિયલ બેંક છું, મારી પાસે ગ્રાહક તો છે, લોન લેવા વાળા લોકો તૈયાર છે, પણ લોન આપવા માટે મારી પાસે પૂરતા પૈસા નથી. બેંકને પૈસાની જરૂર છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બેંકરની બેંક છે, એટલે મારી પાસે ઓપ્શન અવેલેબલ થયું કે હું રિઝર્વ બેંક પાસે જાઉં અને રિઝર્વ બેંકને કહું કે મને લોન આપો. એટલે રિઝર્વ બેંક મને લોન આપે અને એ લોનના પૈસાથી હું ગ્રાહકને લોન આપું, રિઝર્વ બેંકને હું વ્યાજ ભરું, ગ્રાહક પાસેથી વ્યાજ લઉં, અને જે ડિફરન્સ આવે એ મારો પ્રોફિટ. હું ફરી એ રેટ બતાવવા માટે તમને સ્ક્રીન ઉપર લઈ જઈશ. ઓકે, ફરી આરબીઆઈની વેબસાઇટ ઉપર આ જે રેટ છે તમારા પોલિસી રેટ. ઓકે, પોલિસી રેપો રેટ. જો રેપો રેટ 4% છે અને બેંક રેટ 4.25% છે. હવે રેપો રેટ એવી રીતે હોય છે કે જ્યારે બેંકને લોનની જરૂર હોય ત્યારે બેંક શું કરે. ઓકે, સીઆરઆર બી જોઈ લેજો તમે. હાલ પૂરતું તમે રેટ યાદ રાખી શકો. જ્યારે તમે ઇન્ટરવ્યુ માટે જતા હોય
કે કોઈ સ્પેસિફિક ડિસ્કશનમાં તૈયારી કરવાનો હોય ત્યારે તમારે એક આરબીઆઈની વેબસાઇટ જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે કયા રેટ લેટેસ્ટ શું ચાલી રહ્યા છે. હવે બેંક પાસે બે ઓપ્શન હોય. બેંક એમ કે આરબીઆઈને કે તમે મને વ્યાજે પૈસા આપી દો, વ્યાજ ઉપર પૈસા આપી દો. હવે જો એ વ્યાજ ઉપર બેંક પૈસા આપે, ઓકે, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટ જેટલો ચાર્જ કરે. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 4 જે બી આપણો રેટ કરે દેખાયો એટલા પૈસા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ચાર્જ કરે. એટલે જ્યારે કોમર્શિયલ બેંક રિઝર્વ બેંક પાસેથી પૈસા વ્યાજે લે અને રિઝર્વ બેંક જે વ્યાજ ચાર્જ કરે એ થયું રેપો રેટ. બીજું ઓપ્શન, કોમર્શિયલ બેંકને પૈસા જોઈતા હોય પણ કોમર્શિયલ બેંક એમ કે જો અમારી પાસે ગવર્મેન્ટના બોન્ડ કે સિક્યુરિટીઝ ને બધા બોન્ડ અને બધું પડ્યું છે, તમે આ બોન્ડ તમારી પાસે રાખો અને બોન્ડના બદલામાં અમને વ્યાજે પૈસા આપો. પેલું વગર ગેરંટીના પૈસા છે એટલે થોડો વ્યાજ વધારે લે. બીજું, ગેરંટી રૂપે કોમર્શિયલ બેંક બોન્ડ આપે, સિક્યુરિટીઝ આપે અને એની સામે રિઝર્વ બેંક પાસેથી લોકો પૈસા લે. જો આ રીતે પૈસા લે તો જે રેટ ચાર્જ કરે એ તમારો રેપો રેટ. થર્ડ, મને ઓવરનાઇટ પૈસાની જરૂર છે, મને લાંબા ગાળા માટે નથી જોઈતા, ટૂંકા ગાળા માટે પણ નથી જોઈતા, પણ મને ઓવરનાઇટ માટે જોઈએ છે. એટલે સડનલી કોઈક બેંક શું કરે કે પોતાનું પ્લાનિંગ કરી રાખે કે રોજ આટલા રૂપિયા આપણી પાસે આવે છે, આટલા રૂપિયા લોકો ઉપાડે છે, એટલે આપણે આટલા પૈસાનું સરપ્લસ રાખવું પડે. હવે એની વચ્ચે જો સડનલી કોઈ દિવસે વધારે ઉપાડ થઈ ગયો અને બેંકને પૈસા જોતા હોય તો રિઝર્વ બેંક પાસેથી ઓવરનાઇટ વેરી શોર્ટ ટર્મ પીરિયડ માટે પૈસા લેવા જાય તો માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટીનું જે રેટ છે એના પ્રમાણે આરબીઆઈ લોકોને પૈસા આપે. રિવર્સ કેસ, કોમર્શિયલ બેંક પાસે સરપ્લસ પૈસા પડ્યા છે, બેંક છે હવે એની પાસે સરપ્લસ પૈસા પડ્યા છે કે ગ્રાહકોએ તો કસ્ટમરે તો પૈસા ડિપોઝિટ કર્યા પણ લોન લેવા વાળા બહુ લોકો આવ્યા નથી, એટલે બેંક પાસે સરપ્લસ કેશ પડી છે. જો આ સરપ્લસ કેશ પડી હોય તો બેંક પોતાની પાસે ન રાખે, કેમ કે જેના પૈસા છે એ લોકોને તો વ્યાજ ચૂકવવાનું છે, પોતાની પાસે ન રાખે. તો શું કરે? તો એ પૈસા એ આરબીઆઈને આપી દે. આરબીઆઈને આપી દે. એક મિનિટ, આરબીઆઈને આપી દે. જો એ આરબીઆઈને આપી દે આરબીઆઈને આપે તો આરબીઆઈ શું કરે? આરબીઆઈ એમને થોડો વ્યાજ આપે. હવે આ જે છે આરબીઆઈને તમે પૈસા આપો, કોમર્શિયલ બેંક આરબીઆઈને પૈસા આપે તો આરબીઆઈ એ લોકોને વ્યાજ આપે થોડુંક, અને એ જે વ્યાજ છે એને કહેવાય રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ અત્યારના જે આંકડા જોઈએ તો રિવર્સ રેપો રેટ 3.35% છે. એનો મતલબ જો કોમર્શિયલ બેંક પોતાના પૈસા જો આરબીઆઈ પાસે જમા કરાવે, જેવી રીતે આપણે આપણા પૈસા બેંકમાં રાખીશું તો બેંક આપણને વ્યાજ આપે, એવી રીતે જો કોમર્શિયલ બેંક આરબીઆઈ પાસે જમા કરાવે તો એ લોકોને 3.35% વ્યાજ મળે. ઓકે, જો એ લોકો ઓવરનાઇટ ઇમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો એ લોકોને માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટીના રેટ ઉપર પૈસા મળે, એ 4.25% આવે. જો એ લોકો બેંક પાસેથી આપવાની જગ્યાએ જો પૈસા લે તો આરબીઆઈ રેપો રેટ પ્રમાણે 4% લે. ઓકે, વિધાઉટ સિક્યુરિટી માંગે તો બેંક રેટ પ્રમાણે 4.25% માંગે. એટલે આ જે રેટ છે એ આરબીઆઈના રેટ છે. વિદ્યાર્થી તરીકે તમને શું શું ખબર હોવી જોઈએ બેન્કિંગમાં? ઓકે, રેપો રેટ શું છે, રિવર્સ રેપો રેટ, સીઆરઆર, એસએલઆર, આરબીઆઈ કેવી રીતે મની પ્રિન્ટ કરે, બેન્કિંગ સિસ્ટમ કઈ રીતે ચાલે, એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, હવે પ્રશ્ન કદાચ તમારા મગજમાં થાય કે આટલું બધું જો સેફટી અને આરબીઆઈ આટલું બધું ધ્યાન રાખે છે, ઓકે, તો જે નોન પરફોર્મિંગ એસેટ્સ વિજય માલ્યા અને નીરવ મોદીને બધા લઈને ગયા એ બધું શું થયું હશે? ઓકે, હવે એ બધામાં જે પ્રશ્ન થાય કે બેંકો લોન આપે, ઓકે, બેંકો જ્યારે લોન આપે ત્યારે આરબીઆઈની સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ હોય છે. હવે એમાંથી પણ બેંકો છટકબારી શોધીને લોન આપે, અને જ્યારે બેંકો લોન આપે ને જો પૈસા પાછા ન આવે, ઓકે, ત્યારે એ નોન પરફોર્મિંગ એસેટ થઈ જાય છે. અને આરબીઆઈ નો મુદ્દો એવો હોય છે કે આજે આવું ન થાય એ ધ્યાન રાખવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું, અને કોઈ બેંક ડૂબતી હોય તો એને બચાવવાનું કામ બી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું. એનો અત્યારનો રિસન્ટ આપણે લાઈવ કેસ જોઈ લીધો, યસ બેંક પ્રાઇવેટ બેંક હતી,
ઓકે, ડૂબવાની હતી, બધાના પૈસા ડૂબવાના હતા, પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક્શન લીધું, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની થોડી જવાબદારી સોંપી અને યસ બેંક ફરી બેઠી થઈ. ઓકે, આ પ્રકારનું એક બેન્કિંગ સિસ્ટમ છે. આપણી પાસે હજુ 10 મિનિટ છે, એટલે 10 મિનિટમાં બીજા ટોપિક કરવા એના કરતા બેટર છે કે થોડા જો તમારા સાઈડના કોઈ ક્વેશ્ચન આન્સર હોય આ ટોપિકને લઈને તો આપણે ડિસ્કસ કરી શકીએ. તો જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે ચેટ બોક્સમાં લખી શકો છો. એક ક્વેશ્ચન જે ચેટ બોક્સમાં અત્યારે મને દેખાય છે, કાર્તિકનો ક્વેશ્ચન છે, આઈ રિમેમ્બર ધેટ ઇફ એની પર્સન હેઝ 10 લાખ રૂપીઝ ઇન હિઝ અકાઉન્ટ ઓર મોર હી કેન ગેટ અમાઉન્ટ ઓફ શ્યોરિટી ઓફ 5 લાખ રૂપીઝ. ઓકે, આ જે રકમ હતી આ એવી છે કે જ્યારે તમે તમારા પૈસા બેંકમાં રાખો તો આરબીઆઈ તો બધું કરે છે, પણ તમારા પૈસાનું ઇન્સ્યોરન્સ પણ હોય જેનું પ્રીમિયમ કોમર્શિયલ બેંકે ભરવાનું હોય. પહેલા આ લિમિટ 1 લાખ રૂપિયાની હતી. ઓકે, એટલે તમારા ગમે તેટલા પૈસા બેંકમાં પડ્યા હોય પણ એની જે ઇન્સ્યોરન્સ પાર્ટ હોય 1 લાખ રૂપિયાનું હતું, એ વધી અને 5 લાખ રૂપિયા રિસન્ટલી કરવામાં આવેલું છે. એટલે ત્યાં સુધી તમારું પૈસા પણ ઇન્સ્યોરન્સ, લાઈક એન ઇન્સ્યોરન્સ, એ તમારું પૈસાનું ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવે છે. એ તમારા પૈસાની સેફટી માટેનું કામ હોય છે. ઓકે, યા સંદીપ, વોટ એવર યુ લર્ન વોઝ 1 લાખ રૂપીઝ, જે મેં કીધું એ પ્રમાણે, પણ there was a discussion going on to make it 5 lakh rupees. નેટ બેન્કિંગ એન્ડ મોબાઈલ બેન્કિંગ હાઉ ટુ યુઝ. ઓકે, હર્ષ પૂછી રહ્યો છે નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ કઈ રીતે વાપરવું. જો આજનો જમાનો છે, એક ટાઈમ, કદાચ મારા ટાઈમની વાત કરું તો જ્યારે નેટ બેન્કિંગ નહોતું, જો કોઈ મુંબઈની પાર્ટી અથવા મુંબઈનો ક્લાયન્ટ મને ચેક આપે તો એ ચેક હું મારા ખાતામાં નાખું તો મારા ખાતામાં પૈસા આવતા આવતા કમસે કમ 15 દિવસ લાગતા હતા, આઉટ સ્ટેશન ચેક. હવે જે ટેકનોલોજી એડવાન્સ થઈ ગઈ અને એ જે ટાઈમ હતો, હવે મારે ચેકની જરૂર પણ નથી. હું ગમે તે પાર્ટીને કહું, એ પોતાના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી દે. હવે ટ્રાન્સફર કરવા માટે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા નાખવા માટે આપણી પાસે ઘણા બધા સોર્સ અવેલેબલ થઈ ગયા. ઓકે, ઘણા બધા સોર્સ અવેલેબલ થઈ ગયા છે અને એ સોર્સમાં યુપીઆઈ ગણી લો, નેટ બેન્કિંગ ગણી લો, મોબાઈલ બેન્કિંગ ગણી લો, ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. અને રિમેમ્બર ફ્રેન્ડ્સ, જે પ્રકારે ટેકનોલોજી, આજે તમે ડિજિટલ કરન્સીની વાત કરીએ છીએ, કદાચ આ બજેટમાં આવશે પણ ખરું, ક્રિપ્ટો કરન્સી, જે બિટકોઇનની વાત ચાલે છે, એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાનું કરન્સી, ક્રિપ્ટો કરન્સી ઊભા કરવાની છે. એના માટેનું કદાચ સેપરેટ બિલ પણ પાર્લામેન્ટમાં પાસ થશે અને કદાચ આ બજેટમાં થોડું ઘણું જાણવા પણ મળશે. હવે જ્યારે આપણે ડિજિટલ કરન્સી પર જતા હોય, એની સામે તમે એમ કહો કે ના, અમે તો ભાઈ રોકડાનો જ વહીવટ કરવાનો છે, ઓકે, એમાંથી આપણે બહાર આવી જવું પડે. એટલે નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ છે જ, શીખવું જ પડશે. પણ જે પ્રોબ્લેમ થાય છે, પ્રોબ્લેમ ક્યાં થાય છે? પ્રોબ્લેમ એવો થાય છે કે આપણા મોબાઈલ તો સ્માર્ટ થઈ ગયા પણ આપણે સ્માર્ટ થયા નથી. એટલે વિદ્યાર્થી તરીકે તમારે એના સેફ્ટી ફીચર્સ, ઓકે, તમારે સમજવા પડે. એટલે જ્યારે તમે કોઈ કોલને એડ્રેસ કરો છો, તમારા મોબાઈલમાં તમે પાસવર્ડ સ્ટોર કરો છો, ઓકે, તમે કયા પ્રકારે પાસવર્ડ બનાવો છો, ઓકે, કઈ રીતે યુઝ કરો છો, સિક્યોર નેટવર્ક યુઝ કરો છો. ઓકે, તમે જો પ્રોપરલી એને યુઝ કરો અને તમે જો એને સેફટીથી સમજી લો તો સિક્યોરિટી છે જ. કોઈ પણ ટ્રાન્ઝેક્શન નોટ સિક્યોર્ડ નથી. અને જ્યારે પણ કોઈ એમ વ્યક્તિ કહે કે મારી સાથે ફ્રોડ થઈ ગયો અને તમે જો એના કેસની ડિટેલમાં જાઓ, અને મારી પાસે ઘણા બધા કેસ આવેલા છે, વી હેવ ડિસ્કસ્ડ ઇટ, ત્યારે ખબર પડે કે ભૂલ તો ક્યાંક એ વ્યક્તિની જ હતી. મને કોઈક ફોન આવ્યો અને મેં ઓટીપી આપી દીધું, અથવા મારી પાસે મોબાઈલ હોય, મોબાઈલમાં હું ઘણી બધી ગેમિંગ એપ ડાઉનલોડ કરું અને જ્યારે હું એપ ડાઉનલોડ કરતો હોઉં ત્યારે હું નેક્સ્ટ કરીને બધું ઇન્સ્ટોલ કરી દઉં, નેક્સ્ટ કરીને ઇન્સ્ટોલ કરી દઉં. હવે ત્યારે હું જોતો નથી કે એ એપ મારી પાસે કઈ પરમિશન માંગે છે. હવે જ્યારે હું ગેમની એપ ડાઉનલોડ કરતો હોઉં તો એ ગેમની એપને મારા કોન્ટેક્ટમાં શું લાગે વળગે, એ ગેમની એપને મારા મેસેજ વાંચવામાં શું રસ હોય, પણ આપણે એને મેસેજ વાંચવાની પરમિશન બી આપીએ, કેમ કે આપણો ઓટીપી મેસેજમાં આવવાનો હોય. આપણા કોન્ટેક્ટની પણ આપીએ, ઘણા લોકો કોન્ટેક્ટની અંદર પોતાનો પાસવર્ડ સ્ટોર કરી રાખે, કોન્ટેક્ટની અંદર પોતાનો એકાઉન્ટ નંબર સ્ટોર કરી રાખે. તમે એને તમારા ગેલેરીની પરમિશન આપો છો, જ્યાં ઘણી વખત તમે તમારા ચેકના કે બેંકના પાસબુકના ફોટા રાખો છો. એટલે તમારા મોબાઈલ ડિવાઇસમાંથી જે ઇન્ફોર્મેશન ત્યાં જતી હોય, એ લોકો પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એ બધું એ લોકો ખોદી કાઢે. ઓટીપી તમારા મોબાઈલમાં આવે. હવે તમે તમારો મેસેજ વાંચવાની પરમિશન 17 એપને આપી હોય, મોબાઈલમાં પ્રોવિઝન છે જ, તો એ લોકો તમારો મેસેજ વાંચે છે, ઓટીપી રીડ કરે છે અને એને ટ્રાન્ઝેક્શન કરેલા છે. એટલે
એ મેટરમાં તો જરૂરી છે કે યુ હેવ ટુ બી સ્માર્ટ ઇનફ. મોબાઈલ સ્માર્ટ થઈ ગયો, તમારે સ્માર્ટ બનવું પડશે મોબાઈલ યુઝેસમાં. અને જ્યારે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની વાત આવે ત્યારે સ્માર્ટનેસ બહુ જરૂરી છે. કોને ઓટીપી આપવો, ક્યાં રાખવો. મેં એવા લોકો જોયા છે એટીએમ કાર્ડ રાખે ને એટીએમ કાર્ડની અંદર પછી ચબરકી રાખે ને ચબરકીમાં પાસવર્ડ રાખે. એટીએમ કાર્ડે ખોવાઈ ગયું ને પાસવર્ડે ગયો. ઓટીપી આવે, તમારે ઓટીપી ક્યાં આપવાની જરૂર છે? ઇટ ઇઝ સિક્યોર. આરબીઆઈ ની વેબસાઇટમાં જાઓ તો પહેલા જ તમને કહેશે કે તમારે પોતાના એકાઉન્ટ નંબર, ઓટીપી અમુક વસ્તુ છે તમારે નથી રિવીલ કરવાની. એટલે ઇટ્સ અબાઉટ સેફ્ટી પાર્ટ ઓફ ઇટ. સર, એસબીઆઈ એપ્રેન્ટિસની એક્ઝામ ક્યારે હશે? તમે કઈ? નો સોરી રુચિત, એની મને ખ્યાલ નહીં હોય. ભાવિન, ફૂલ ફોર્મ ઓફ બેંક, હું તો કહું છું બેંક જ છે. વી નેવર થોટ ઓફ દેટ. ઓકે, કદાચ તમે કહી શકો તો આઈ બી મોર દેન હેપી. Is there any suggestion you would like you to want me to implement in banking system related to upcoming circumstance situation? Yes, જરૂરી એ છે કે બેન્કિંગ સેક્ટર જે રીતે ઇવોલ્વ થઈ રહ્યું છે એ પ્રમાણે સૌથી વધારે જરૂર છે ભારતમાં લોકોને અવેર કરવાની, લોકોને સેન્સિટાઇઝ કરવાની. કે નવી નવી બેન્કિંગ ટેકનિક તો આવી રહી છે, બેન્કિંગ સિસ્ટમ આખી બદલાઈ રહી છે. પહેલા એવું હતું કે જે બેંકમાં ગ્રાહકોની લાઈન લાગે ને બેંક સારી. અત્યારે એવું છે કે જે બેંકમાં કોઈ ગ્રાહક ના હોય, જો પેટીએમ આખી બેંક છે, પેમેન્ટ બેંક કરીને આખી બેન્કિંગ આવી ગઈ. નથી કોઈ બ્રાન્ચ, નથી કોઈ સેટઅપ, પણ બેંક ચાલે છે. એરટેલ બેંક ચાલે છે. ઓકે, સો આખું બેન્કિંગનો કોન્સેપ્ટ બદલાઈ રહ્યો છે. જરૂર છે લોકોને ટ્રેન કરવાની, અને એ ટ્રેન કરવાનું કામ કોઈ બીજું નથી કરવાનું, તમારે ને મારે જ કરવું છે. અને તમારે ને મારે જો કરવું હોય તો તમારે ને મારે એ સમજવું પડે. એટલે અત્યારની તાતી જરૂરિયાત છે બેન્કિંગ સેક્ટરને લોકો સુધી સમજણપૂર્વક લઈ જવાની, જેથી કરીને એ લોકો જ્યારે ટ્રાન્ઝેક્શન કરે ત્યારે એ લોકોને ખબર હોય કે એ લોકો બેઝિકલી શું કરી રહ્યા છે. ઓકે, બીજું, બેન્કિંગ સેક્ટરમાં સૌથી મોટો એક પ્રશ્ન અત્યારે આવી રહ્યો છે નોન પરફોર્મિંગ એસેટ્સ, એનપીએ જેને કહેવામાં આવે, નોન પરફોર્મિંગ એસેટ્સ. બેંકની એનપીએ ખૂબ ઝડપથી વધી રહી છે, અને કોરોનાના કારણે એ એનપીએમાં બહુ ખૂબ મોટો વધારો આવવાનો છે. બેન્કિંગને રિસ્ટ્રક્ચર કરવાની જરૂર છે, અને કદાચ ઇમિડિયેટલી આ બજેટની અંદર બેન્કિંગ રિસ્ટ્રક્ચર માટેની પ્રોવિઝન્સ પણ આવશે, અથવા ગવર્મેન્ટ અલગથી ડિક્લેર કરશે. એટલે બેંકની જે નોન પરફોર્મિંગ એસેટ, કદાચ તમે એક ટર્મ ના સાંભળી હોય તો ગૂગલ કરજો, ટાઈમ કન્સ્ટ્રેન્ટની ડિટેલમાં જતા નથી. દેર ઇઝ અ બેંક કોલ બેડ બેંક, બીએડી. બેડ બેંક નામની એક આખી સિસ્ટમ ઊભી થઈ રહી છે. અને જે બેંકની જે નોન પરફોર્મિંગ એસેટ છે એ બેડ બેંક આખું ટેક ઓવર કરશે બધી બેંકો પાસેથી, અને બેડ બેંક આખું રિકવર કરશે. એ બીડી બેડ બેંક નામનો કોન્સેપ્ટ પણ આવી રહ્યો છે, તો એને જરાક સમજી લેશો તો એક સારો આઈડિયા આવશે. સંદીપ પૂછે છે, આરબીઆઈ સે કેશ ઇઝ કિંગ but digital is drive your views about it and how much secure the digital banking transactions. Sandeep, any digital banking transactions to an extent is fully secure provided you know how to use it, because nowadays we are carrying everything here, but if you do not know how to use it, the biggest challenge that I'm seeing is people do not know how to use it. They use it without proper information. That's the reason that all those things are digital. You don't have any other option. Digital જ થવાનું છે, એમાં આપણી પાસે કોઈ રસ્તો નથી. અને ગવર્મેન્ટ પણ જે રીતે કરે છે, રોકડ ટ્રાન્ઝેક્શનને ડિસ્કરેજ કરે છે, અને એ થતું જ રહેવાનું છે. બિટકોઇન વિલ બી એબલ ટુ પરમિટ ઇન્ડિયા નિયર ફ્યુચર? વિરેન, બિટકોઇન અત્યારે બજેટની અંદર આવશે. એક સેપરેટ બિલ પાસ રહ્યું છે. ક્રિપ્ટોકરન્સીનું બિટકોઇનનું ટ્રાન્ઝેક્શન ગવર્મેન્ટ ઇઝ ઓફિશિયલી ગોઈંગ ટુ ડિક્લેર ઇલીગલ. એટલે જે બિટકોઇન છે દેટ ઇઝ અ પાર્ટ ઓફ ક્રિપ્ટોકરન્સી. આવા 400 થી 500 ક્રિપ્ટોકરન્સી છે, બિટકોઇન તો એક છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું સ્પેશિયલ એક ક્રિપ્ટોકરન્સીનું પ્રોવિઝનની ચર્ચા ચાલી રહી છે, પણ બિટકોઇન ટ્રાન્ઝેક્શન ઇન્ડિયામાં ઇલીગલ છે અને ઇલીગલ થવાના છે. સર, આગળ જતા બધું નેટ બેન્કિંગ થઈ જશે, બેંક જવાની જરૂર નથી. ભાવિન, મારું ખાતું 2001માં બેંકમાં, એક્સિસ બેંકમાં ખુલ્યું. એ વખતે એક્સિસ બેંક યુટીઆઈ બેંક હતી, અને મારું ખાતું એક્સિસ બેંકની બરોડા બ્રાન્ચમાં છે. અને આજે 2019, હું મારી બેંકમાં માત્ર 3 વખત ગયો છું બ્રાન્ચમાં. ઓકે, because all things are available. Technology is changing, the banking is changing, અને કોરોના કાળમાં આખી બેન્કિંગ બિહેવિયર લોકોનું બદલાઈ ગયું છે. You have to be part of the change.
એ રીતે કસ્ટમર તરીકે તમારે શીખવાનું છે. બીજું, કાલે તમે બેંકમાં જોબ કરવા જશો, બેંકમાં નોકરી કરવા જશો, તો આ બધા કોન્સેપ્ટની તમને જાણકારી હોવી જોઈએ. ઇન્ટરવ્યુમાં આવું જ પૂછવામાં આવશે. એટલે હવે તમે સારી રીતે કરી શકો. યા સંદીપ, ઇન્ડિયાની પોતાની ક્રિપ્ટોકરન્સી આવી રહી છે. ઓકે, અને એ આવી જશે. શ્યોરલી ઇટ વિલ કમ ઇન ડેઝ. બધી વસ્તુ ડિજિટલ થવા લાગી છે, પણ લોકોને વાર લાગે છે. યસ જાનકી, ધેટ ઇઝ ધ રીઝન કે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો. આપણે તો સ્માર્ટ થઈ ગયા, આમ કહે કે મારી પાસે સ્માર્ટફોન છે, પણ સ્માર્ટફોન વાપરવા વાળા કેટલા સ્માર્ટ છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ મોટી ચેલેન્જ અહીંયા છે. ઓકે, સોરી, વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ. આઈ વુડ હેવ ટેકન મોર ક્વેશ્ચન, બટ આઈ સેડ કે મારે 12:40 પાછું બીજું સેશન છે. ઓકે, સો થેન્ક યુ. આઈ હોપ જે થોડી ચર્ચા આપણે કલાકમાં કરી શક્યા ફ્રૂટફુલ રહી હશે અને તમે એન્જોય કરી હશે. મારી વેબસાઇટ પણ છે, અને ગૂગલમાં તમે જો યુટ્યુબ યુઝ કરતા હોય અને કદાચ મોટાભાગે કરતા હશો, યુટ્યુબમાં ડોક્ટર કિશોર ભાનુશાલી સર્ચ કરજો. મારી યુટ્યુબ ચેનલ છે, એમાં આ જ બધા મુદ્દાઓને લઈને મેં ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે, વિડીયોઝ મૂકેલા છે. અને નોર્મલી તમને કોઈ આવા મુદ્દા પર રિક્વાયરમેન્ટ હોય, તમે રિક્વાયરમેન્ટ કોઈ ચેટબોક્સમાં લખશો તો એનો પણ આપણે વિડીયો બનાવીને મૂકી શકીશું. તો યુ કેન ફોલો મી ઓન યુટ્યુબ એઝ વેલ. મારી પોતાની ચેનલ છે અને મારી પોતાની વેબસાઇટ છે drkishore.in, www.drkishore.in. તમે એક્સેસ કરી શકશો, કનેક્ટ કરી શકશો. પણ મેં કીધું એ રીતે ફોન કરો તો 5 વાગ્યા પછી. ઓકે, ફરી એકવાર KR દોશી ગ્રુપ ઓફ કોલેજીસ અને ચાર્મિનાર. ઓકે, બધા વિદ્યાર્થી મિત્રોનો પણ આભાર. થેન્ક યુ મેમ. થેન્ક યુ સો મચ સર. KR દોશી ગ્રુપ ઓફ કોલેજીસ વતી તમારો ખૂબ ખૂબ આભાર સર. અને બધા છોકરાઓને ખરેખર મજા આવી છે. ક્વેશ્ચન આન્સર પણ કર્યા છે તમારી સાથે, અને તમે એકદમ સેટિસ્ફેક્ટરી આન્સર આપ્યા છે બધાને. અને બહુ મોટી વાત એવું છે કે તમે તમારો કોન્ટેક્ટ નંબર પણ એ લોકોની સાથે શેર કર્યો છે, એટલે દેટ ઇઝ ધ ઓનર ફોર અસ. થેન્ક યુ વેરી મચ સર ફોર જોઈનિંગ વિથ અસ, એન્ડ થેન્ક યુ સો મચ સર. મારી વેબસાઇટની લિંક પણ શેર કરી છે, એટલે એનીબડી વોન્ટ ટુ કોન્ટેક્ટ, એમાં મારો કોન્ટેક્ટ છે, ડિટેલ છે, દે કેન કોન્ટેક્ટ મી. ઓકે, થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. ઓકે, થેન્ક યુ સો મચ સર.